ધર્મલાલ એક બહુ સરસ દૃષ્ટાંત આપવામાં આવ્યો છે. એક આંબો, એની એક ડાળી, એના પર મરવા કેટલા બેસે, જેને આપણે મંજરી કહીએ, કેટલી હોય? બહુ બધી. પણ દરેક મરવો એ કેરીનું રૂપ ન લઈ શકે. અચ્છા, કેરી બેસી પણ જાય, પણ એમાંથી કેટલીય કેરી મોટી થાય પહેલા જ ખરી પડે, પછી વાવાઝોડું હોય કે બીજી કોઈ આપત્તિ હોય, એમાં એ પોતે પોતાનું સ્થાન ગુમાવી દે અને અકાળે મૃત્યુ પામે, એનો વિકાસ અટકે. પણ મોટી થાય એ બધી કેરીઓ પણ સલામત રહેવું ન હોય. કેટલી કેરીઓને પંખીઓ ચાંચ મારી મારીને ખરાબ કરી નાખે, કેટલી કેરીઓ ઓર તૂટી જાય, બધું થાય. તો બધી કેરીઓ પાકે નહીં. પણ જે કેરીઓ પાકે એ પણ બધી એક સાથે પાકે એવું ન હોય. એક ડાળ પર બેસેલી બધી કેરીઓ એક સાથે પાકે એવું બનતું નથી. આંબો એક, ડાળી એક, કેરીઓ એક સાથે બેઠી એક સાથે પાકતી નથી. શાસ્ત્રકાર ભગવંતો આ ઉદાહરણ આપીને સમજાવે છે કે મારું અને તમારું ભવ્યત્વ એક સરખું છે, પાત્રતા એક સરખી છે, પણ પાત્રતા ક્યારે પરિપક્વ બનશે, એ પાકશે, એ નક્કી નથી. બધાની એક સાથે નથી થવાની. અને એમાં પણ એ કેરીઓને આપણે ઘરે લઈ આવ્યા, ઘરે લાવી અને એને નીચે સરસ ઘાસ પાથરી અને એના પર મૂકી દીધી, અને ઉપરથી પણ ઘાસ પાથરી દીધું અથવા કપડું વાળી દીધું, અને એને યોગ્ય પ્રમાણમાં ગરમી આપી, તો 5 દિવસને બદલે એ જ કેરી 3 દિવસમાં પાકી. કર્યું પણ હશે, ક્યારેક જોયું પણ હશે. આ જ વસ્તુ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ભવ્યત્વ પોતાની રીતે તો ધીમે ધીમે પરિપક્વ થવાનું જ હોય છે, અને ભવ્યત્વ એ તથા ભવ્યત્વ બનવાનું જ હોય છે. તથા ભવ્યત્વ એટલે એક્ટિવ થયેલું ભવ્યત્વ, એ બનવાનું જ હોય છે. પણ એને આપણે ઝડપ આપી શકીએ છીએ, એની ગતિ વધારી શકીએ છીએ, અને આપણી પાત્રતાનો જે સહજ વિકાસ હોય છે એ સહજ વિકાસને આપણે તીવ્રતા આપી શકીએ છીએ. જો આપણને તીવ્રતા આપવાનું મન હોય તો એના માટેના જે પાયાના સાધનો છે એમાંનું એક સાધન છે ધર્મ બીજની વાવણી. ધર્મ તમારા માટે બીજ બનવો જોઈએ, અને એ બીજ કાલાંતરે વૃક્ષ બનીને ખીલી ઉઠે એ પ્રકારની આપણે એને સગવડ આપવી જોઈએ. ભવ્યત્વ એને જો ટ્રીટમેન્ટ આપવામાં આવે યોગ્ય રીતે તો ઝડપથી પરિપક્વ થઈ શકે છે. ચતુશરણ ગમન હોય કે દુષ્કૃત ગ્રહા હોય કે સુકૃત અનુમોદના, એ ભવ્યત્વને આપવાની ટ્રીટમેન્ટ છે. બીજું એક ઉદાહરણ પણ શાસ્ત્રકાર ભગવંતોએ આપ્યું કે જુદી રીતે વિચારો કે સંસારે વ્યાધિ છે, સંસારે રોગ છે, વ્યાધિ છે, અને આપણે જાણીએ છીએ કે ઘણી બધી વ્યાધિઓ એની જાતે મટવાની જ હોય છે. આપણે દવા લઈને ચિકિત્સા કરાવીને માત્ર એની મટવાની ઝડપ વધારીએ છીએ. ડેન્ગ્યુ આવે અને તમે કશું પણ ન કરો તો એ બહુ બધા ચાન્સીસ છે કે ડેન્ગ્યુ એની જાતે મટી શકે. છતાંય આપણે દવા એટલે લઈએ છીએ કેમ કે આપણે ઝડપથી ઊભા થવું હોય છે. તો આ જ વસ્તુ ભવ્યત્વના શસ્ત્રથી સંસારનો ઉચ્છેદ કરવાના જ છીએ, એ થવાનો જ છે, પણ આપણે ચિકિત્સા કરીને એની ઝડપ વધારીએ છીએ. તો આ ઝડપ વધારવાની પ્રક્રિયા દેખાડનારું આ પંચસૂત્ર છે. મેં ગઈકાલે કીધું એમ કે તમારી નિયતિ એ ધીમે ધીમે તમારી પાત્રતાનો વિકાસ કરવાની જ છે. સવાલ એ છે કે તમે નિયતિના હાથના રમકડા બનવા માંગો છો? તમે નિયતિને સરેન્ડર થઈને જીવવા માંગો છો કે નિયતિને તમારા હાથમાં લેવા માંગો છો? નિયતિને હાથમાં લેવાની પ્રક્રિયા એ જ ચતુશરણ ગમન, દુષ્કૃત ગ્રહ અને સુકૃત અનુમોદના છે. બિલકુલ. જે પરિવર્તનશીલ નિયતિ છે એને હાથમાં લઈને આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. તો નિયતિને પોતાના વશમાં કરવી એ પુરુષાર્થ છે, અને આ પુરુષાર્થનો માર્ગ આપણને પ્રભુ વીર દેખાડે છે. હું અત્યારે જે જૈન શાસન જોઈ રહ્યો છું
એ જૈન શાસનમાં મને એક જ વસ્તુ દેખાઈ રહી છે કે લોકો શરણાગત થવાને બદલે બિચારા બની ગયા છે. શરણાગત હોવાનો મતલબ છે કોઈના શરણે જઈને વધુ તાકાતવાન, વધુ શક્તિમાન, વધુ ઉત્સાહી બની જવું, વધુ શૌર્ય અને વીર્ય પરાક્રમનો વિકાસ કરી લેવો. જ્યારે આપણે શરણાગત બનીને બિચારા બની ગયા છીએ કે હવે હું કશું કરી શકું એમ નથી, જે કરવું હશે એ લોકો કરશે. મને ખબર છે કે આપણે હંમેશા પ્રશ્ન એ કરીએ છીએ કે શાસન દેવો શું કરે છે આટલી આટલી આપત્તિઓની વચ્ચે. ત્યારે એ પ્રશ્ન નથી પૂછ્યો કે શાસન દેવ જે કરે એ કરે, શાસનનો શ્રાવક થઈને હું શું કરું છું. આ પ્રશ્ન આપણે નથી પૂછતા. અને એ જ રીતે પોતાની જાત માટે પણ હું ધારું એટલું પરિવર્તન લાવી શકું એમ છું એવો આપણને ભરોસો જ નથી. કેવળ જ્ઞાની દીઠેલું હશે થશે, આ વાક્ય એ કદાચ આપણા માટે મર્યાદા બની ગઈ છે કે મારું દીઠેલું, મારું કરેલું કશું થવાનું નથી. વાક્યનો ખોટું અર્થઘટન આપણને માયકાંગલું બનાવે છે. કેવળ જ્ઞાનીએ દીઠેલું ક્યારેય થતું નથી. તમે જે કરશો એ કેવળ જ્ઞાનીએ દીઠેલું છે. આ વાક્યનો અર્થ સમજજો કે તમે જે કરશો એ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં દેખાશે. એના દેખાશે એ તમે કરશો એવું નથી લખ્યું. તમે કરશો એને દેખાશે. તો પુરુષાર્થ તમારા હાથમાં છે. અને એક ભવ્ય જીવ જ્યારે આ ભાવનામાં આગળ વધતો હોય ત્યારે એના મનમાં કેવી લાગણીઓ જાગે એ છેલ્લે પહેલા સૂત્રમાં લખી રહ્યા છે હરિભદ્ર સુરી મહારાજ. લાગણીઓ આવી જાગી રહી છે. એક બાજુ એને સમજાઈ ગયું છે કે દુષ્કૃતની નિંદા કરવાની છે, પણ સ્વના દુષ્કૃતની, પરના નહીં. અને સુકૃતની અનુમોદના કરવાની છે તો બંનેના, સ્વના અને પરના. આ એને સમજાઈ ગયું છે. અને એને લીધે એની લઘુતા ગ્રંથિનો પણ છેદ ઉડી ગયો છે, ગુરુતા ગ્રંથિનો પણ ઉડી ગયો છે. સ્વના સુકૃતની અનુમોદના લઘુતા ગ્રંથિમાંથી બચાવી લે છે, પરના સુકૃતની અનુમોદના ગુરુતા ગ્રંથિમાંથી બચાવી લે છે. સ્વના સુકૃતની અનુમોદના એ સ્વ પર ભરોસો જન્માવે છે, પરના સુકૃતની અનુમોદના પર માટે પ્રમોદ ભાવ આપે છે. આ કરતા કરતા એના મનમાં જે ભાવનાઓ જાગે છે, કેમ કે પુણ્યનો વિકાસ થયો છે અને આ પુણ્ય એના મનમાં ચોક્કસ પ્રકારની ભાવનાઓ ખીલવે છે. પહેલી એની ભાવના જાગે છે કે હો મેં એ હિમ સંજોગો, મારો પરમ તત્વ સાથે, પંચ પરમેશ્વરી સાથે સંયોગ રચાય. કોઈ પણ રીતે મને એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય, મને એમનું આલંબન મળે. ભાગ્યશાળી તકલીફ એ થઈ છે કે આપણી આગળ કેટલીય વખત પરમ તત્વ પ્રગટ થતું હોય છે, પણ આપણે એને એ રૂપમાં ઓળખવા તૈયાર નથી હોતા, બિલકુલ નહીં. એક ઉદાહરણ આપું. સુલસાને 32 દીકરા એક સાથે મૃત્યુ પામ્યા. કુલ 32 દીકરા હતા અને 32 દીકરા એક સાથે મૃત્યુ પામ્યા છે. એના પ્રચંડ શોકની કલ્પના કરી લેજો કે એવો શોક થાય. 32 સંતાન એને એક ઝટકે ગુમાવી દેવા, એ શોક કે જેવો તેવો નથી હોતો. અને એ સુલસા એને સમજાવવા માટે એના ઘરે કોણ ગયું છે? શ્રેણિક અને અભય, આ બંને એના ઘરે ગયા છે અને એમને સુલસાને પ્રભુ વીરની વાણી પોતે અત્યાર સુધી જે સાંભળી છે એ સંભળાવી છે અને સુલસા એનાથી શાંત બન્યા છે. સુલસા એવો આગ્રહ નથી કર્યો કે 32 દીકરા જતા રહ્યા. જે પ્રભુ મને ધર્મલાભ કેવડાવે છે એ પ્રભુ આ સંયોગોમાં પોતાના કોઈ સાધુને મોકલતા કેમ નથી કે જે મને સાતા પમાડે, જે મને સમતા આપે, જે મને સ્વસ્થ બનાવે, જે મને શાંતિ આપે? કેમ નહીં? કોઈ સાધુ આવે અને એ કહે તો હું માનું, કોઈ ગણધર આવે તો હું માનું, પ્રભુ મને કંઈક કહે તો માનું. તમે તો શ્રાવકો છો, તમારું શું કામ માનું? નહીં. સુલસાએ એ વખતે એટલું જ જોયું છે, કોણ બોલી રહ્યું છે એ નથી જોયું, શું બોલી રહ્યું છે એ જોયું. ભાગ્યશાળી હરિભદ્ર સુરી મહારાજે આ શાસનને એક બહુ જબરજસ્ત શબ્દ આપ્યો છે, કલ્યાણ મિત્ર. આ શબ્દ કદાચ એમની પહેલા કોઈએ વાપર્યો હોય એવું જાણવા નથી. હરિભદ્ર સુરી મહારાજે આ શાસનને આવા સેંકડો શબ્દો આપ્યા અને શબ્દો સાથે જોડાયેલી વિભાવનાઓ આપી. મિચ્છામી દુક્કડમમાં તો આખું શાસન રમતું હતું. હરિભદ્ર સુરી મહારાજે પહેલી વાર શબ્દ આપ્યો ઈચ્છામી સુકડમ. જો દુષ્કૃતોને હું ધિક્કારું છું તો મારા જીવનના અઢળક સુકૃત્યો છે કે દેવગુરુની કૃપાથી મેં કર્યા છે, તો હું એના માટે ઈચ્છામી સુકડમ કેમ ન બોલું? એક જીવ મારા પગ નીચે મરી જાય તો મિચ્છામી દુક્કડમ કહું છું, તો દેવગુરુની કૃપાથી મને પરમાત્માનો સ્પર્શ મળ્યો
રોજે રોજ મળ્યો, હું ઈચ્છામી સુકડમ શું કામ ન બોલ્યો? ઈચ્છામી સુકડમ એમનો એક મંત્ર આપ્યો. એવો જ એક શબ્દ આપ્યો કલ્યાણ મિત્ર. જે મિત્રતા તમને કલ્યાણના માર્ગે દોરી જાય છે, જે મિત્રતા તમને ઉન્માર્ગગામી થતા બચાવે છે, જે મિત્રતા તમારી આગળ સન્માર્ગનું પ્રકાશન કરે છે, જે મિત્રતા તમારી ઉર્ધ્વગતિનું નિદાન બને છે, જે મિત્રતા તમને હાથમાં હાથ પકડીને સાચા માર્ગે દોરી જાય છે, ચલાવે છે, જે મિત્રતા તમને પ્રતિબોધિત કરે છે, જે મિત્રતા તમને અંદરથી તમારી ક્ષમતાનો વિકાસ કરવા મદદરૂપ બને છે, જે મિત્રતા તમને તમારા મૂળભૂત અસ્તિત્વ સુધી લઈ જાય છે, જે મિત્રતા તમને તમારા અનંત ગુણોનું દર્શન કરાવે છે, જે મિત્રતા તમારા દોષોથી તમને મુક્ત બનાવે છે, આ તમામ પ્રકારની મિત્રતા જેની સાથે તમે રચી શકો એવી વ્યક્તિને હરિભદ્ર સ્વામીમાં જે કલ્યાણ મિત્ર કીધું છે, કલ્યાણ માટેની મિત્રતા. અને કલ્યાણ મિત્ર સાથેનો જે સંબંધ હોય એના માટે યશોવિજયજી મહારાજે એક શબ્દ આપ્યો કે કલ્યાણ મિત્ર માટે જે લાગણી અનુભવીએ એ લાગણીનું નામ શું? તો ઉપાધ્યાયજી મહારાજે લાગણીનું નામ આપ્યું ધર્મસ્નેહ. સંસારમાં જે સ્નેહ હતો અધર્મનો સ્નેહ હતો. ઉપાધ્યાયજી મહારાજે કલ્યાણ મિત્રતાથી પણ એક આગળનો શબ્દ આપી દીધો કે કલ્યાણ મિત્ર એ તો વ્યક્તિ છે, કલ્યાણ મિત્ર માટેની લાગણી એ ધર્મ સ્નેહ છે. અને એમને તો પ્રભુને જ કહી દીધું કે જીનંદરાય ધરજો ધર્મ સ્નેહ, પ્રભુ અમારી સાથે ધર્મ સ્નેહ રાખજો. એને તો પ્રભુને મિત્ર બનાવવાના માર્ગે આગળ વધી ગયા. તો હરિભદ્ર સ્વામીમાં જે ચોખવટ કરી છે કે કલ્યાણ મિત્ર જરૂરી નથી કોઈ આચાર્ય જ હોય, કલ્યાણ મિત્ર જરૂરી નથી કે કોઈ સાધુ જ હોય, કલ્યાણ મિત્ર જરૂરી નથી કોઈ સાધ્વીજી જ હોય. કોઈ પણ શ્રાવક, કોઈ પણ શ્રાવિકા, તમારાથી નાની મોટી કોઈ પણ વ્યક્તિ, સાધુ આચાર્ય સાધ્વી કોઈ પણ જે કલ્યાણ મિત્રતાના માપદંડોમાં ખરું ઉતરી શકે છે એ તમારું કલ્યાણ મિત્ર છે. હા, ચોક્કસ આ શાસનની મર્યાદા પ્રમાણે વંદનીય માત્ર શ્રમણ પરંપરા જ છે. આ શાસનની માન્ય પ્રણાલિકા પ્રમાણે શ્રાવક કે શ્રાવિકા એ ગુરુ સ્થાને હોઈ શકતા નથી, પણ કલ્યાણ મિત્ર ચોક્કસ બની શકે છે. આજે તમે કોઈ શ્રાવક શ્રાવિકાને ગુરુ બનાવો એ કોઈ રીતે વાજબી નથી, એ શાસનની મર્યાદાનો ભંગ છે. કલ્યાણ મિત્રતા જોડી શકાય છે. તો ત્યારે પણ શ્રાવક શ્રાવિકા માટે ગુરુજી એવો શબ્દ ન વાપરવો કે અમારા ગુરુજીએ આમ કીધું, બિલકુલ નહીં, કેમ કે આ શાસનની મર્યાદાનું અપમાન છે. અને પરિણામ એવું આવે છે ધીમે ધીમે સર્વવૃત્તિ પ્રત્યેનો બહુમાન ભાવ ઘટતો જાય છે. અને સર્વવૃત્તિ લેવી જોઈએ એ પ્રકારની પરિણતિ જ નથી બચતી, કારણ કે સર્વવૃત્તિ વગર પણ ગુરુ સ્થાને પહોંચી શકાય છે અને સર્વવૃત્તિ વિનાને પણ ગુરુ માની શકાય છે. આ ભાવ મગજમાં આવે છે. એના માટે પંડિતજી શબ્દ તમે પોતે જ સારો વાપર્યો છે. અને કદાચ તમારે વાપરવો હોય તો ગૃહસ્થ ગુરુ શબ્દ શાસ્ત્રકાર ભગવંતોએ આપ્યો છે, જેથી એ શબ્દ બોલતી વખતે આપણા મનમાં સ્પષ્ટ રહે છે કે પંચ મહાવ્રતધારી ગુરુ સ્થાને આ નથી. તો શાસ્ત્રકાર ભગવંતોએ અનેક વખત આવી વ્યક્તિઓ માટે ગૃહસ્થ ગુરુ એવો શબ્દ વાપર્યો છે. તો જ્યારે પણ ઉલ્લેખ કરીએ ત્યારે એ રીતે એમનો ઉલ્લેખ કરી શકાય છે. પંડિતજી કહી શકાય છે. અને વધારે સારો શબ્દ તો હરિભદ્ર સ્વામીમાં જે આપી દીધું છે કલ્યાણ મિત્ર, કે અમારા આ કલ્યાણ મિત્ર છે. આનાથી વધારે શ્રાવક જીવનમાં સારી પદવી હોઈ નથી શકતી. તો આવા શબ્દો વાપરી શકાય છે. તો કલ્યાણ મિત્ર એ કોઈ પણ સ્વરૂપે ઉપસ્થિત થઈ શકે છે. સુલસા માટે શ્રેણિક અને અભય પણ કલ્યાણ મિત્ર બની શકે છે. સુલસ માટે અભયકુમાર કલ્યાણ મિત્ર છે, કેમ કે એને હિંસાના માર્ગેથી વાળ્યો છે. તો જે મારા કલ્યાણના સહભાગી બને કલ્યાણ મિત્ર. પ્રશ્ન શાસ્ત્રકાર ભગવંતો એ કહે છે કે કલ્યાણ મિત્ર તમારા જીવનમાં તમને વારે વારે મળતા જ રહે છે, એક રૂપે બીજા રૂપે, અને એ વખતે પરમ તત્વનો સંયોગ રચાતો જ રહે છે. તમે એને સ્વીકારવા માટે તૈયાર હો છો. તમે તમારી પાત્રતાને એટલી ડેવલપ કરી રાખી છે કે કલ્યાણ મિત્ર આવે અને તમે બની શકો. યશોજીજી મહારાજે બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે એક રસ એવો આવે છે કે જે રસ તાંબા પર રેડો તો તાંબુ સોનું બની જાય, એવો રસ આવે છે. એને કહેવામાં આવે છે રસેન્દ્ર. સંસ્કૃતમાં ધાતુવાદના શાસ્ત્રોમાં એ આવા રસને, રસ એટલે કેમિકલ આપણી ભાષામાં, તો આવા કેમિકલને રસેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આવું રસેન્દ્ર એ તાંબા પર રેડાય તો તાંબુ સોનું બની જાય છે. પ્રશ્ન એ છે કે તાંબુ પોતે જો મલિન હશે તો રસેન્દ્રનો સંયોગ થયા પછી બનતું સોનું એ ચોખ્ખું હશે કે મલિન હશે? મલિન હશે.
તો રસેન્દ્રની પ્રાપ્તિ કરવા તરફ જેટલું લક્ષ્ય છે એનાથી વધારે લક્ષ્ય એ તરફ હોવું જોઈએ કે રસેન્દ્ર મળી જાય ત્યારે તાંબુ ચોખ્ખું હોય તો એનું સોનું ચોખ્ખું થશે. આપણે હંમેશા પ્રાર્થના એ કરી કે મને સંયોગ થજો. અહીં તો કોઈને મહાવીરે જવું છે ને કોઈકને અહીંયા જવું છે, બધું નક્કી કરી રાખેલું છે. કોઈને નંદીશ્વર દીપમાં અષ્ટાનિકા મહોત્સવ કરવા જવું છે ને કોઈને સિમંદર સ્વામીની દેશના સાંભળવી છે અને કોઈને મેરુ પર્વત પર જીનાલેના દર્શન કરવા છે, કોઈને અષ્ટાપદની યાત્રા કરવી છે. આ બધું જ રસેન્દ્ર છે. મળી પણ ગયું, પણ તમારો માયલો એ જો અશુદ્ધ છે તો આ બધાનું થશે શું? કાંઈ નહીં. માટે એક વિચિત્ર ઉદાહરણ તમને આપવા માંગુ છું. સૈનિક એને ભગવાનનો સંયોગ કેટલા વર્ષ રહ્યો? પ્રભુ વીરનો સંયોગ સૈનિકને કેટલા વર્ષ રહ્યો? પ્રભુના કેવળ જ્ઞાનના 14મા વર્ષે શ્રેણિકનો કાળધર્મ છે. પ્રભુના કેવળ જ્ઞાનના 14મા વર્ષે શ્રેણિકનો કાળધર્મ છે. 13 પૂરા થયા ભગવાનના કેવળ જ્ઞાનને અને 14મું ચાલુ થયું અને શ્રેણિકનો કાળધર્મ છે. કેવળ જ્ઞાન વખતે જ સૈનિકને મળી ગયા હતા પ્રભુ એવું નથી. તો કદાચ સૈનિકના જીવનમાં પ્રભુ 12 થી 13 વર્ષ રહ્યા એવું આપણે માની શકીએ. એમાં તો એને બધું જ કરી વાળ્યું. એક વિચિત્રતા તમે વિચારો. ગઈકાલે જ અમારા સાધુ છે મને પૂછતા હતા, મને કહે કે કલ્પસૂત્રમાં તો એક બહુ સરસ વાત લખી છે, જે વાત તમને સમજાવશે કે પરમ તત્વનો સંયોગ એ પણ પાત્રતા પર નિર્ભર છે. શ્રેણિક જીવનના છેલ્લા 12 વર્ષ મહાવીર સ્વામીના સાનિધ્યમાં રહ્યા, એના કરતા વધારે વર્ષ એ ગૃહસ્થાવસ્થામાં જ્યારે પ્રભુ હતા ત્યારે સાથે રહ્યા છે. સૈનિક, ચંડ પ્રદ્યોત, આ બધા જ રાજકુમારો એમના મા બાપને સમાચાર મળ્યા હતા કે પ્રભુનો જન્મ 14 સ્વપ્ન સાથે થયો છે. અને બધાના મનમાં એમ કે તીર્થંકરને બદલે આ ચક્રવર્તી બનશે, કે 14 સ્વપ્ન તો ચક્રવર્તી પણ હોય. એટલે દરેકના મા બાપ એવું વિચાર્યું હતું કે જ્યારે આ વર્ધમાન ચક્રવર્તી બને ત્યારે અમારા રાજકુમારો એના મુખ્ય સમ્રાટો હોય, મુખ્ય સામ્રાજ્યના અંગ હોય. કારણ કે દરેક ચક્રવર્તી એના હાથ નીચે 4 થી 4 મોટા મોટા સમ્રાટો હોય જે એક દિશાનું રક્ષણ કરતા હોય. તો જ્યારે વર્ધમાન ચક્રવર્તી બને ત્યારે મુખ્ય સ્થાને સૈનિક અને પ્રદ્યોત જેવા હોય સમ્રાટો. એટલા માટે એના મા બાપ હોય. સૈનિકને પ્રદ્યોતને બહુ બચપણથી ક્ષત્રિય કુંડ નગરમાં જ ઉછેર્યા હતા, એમને ત્યાં જ મોકલી આપ્યા હતા. સૈનિકની આખી જિંદગી જ્યારે પ્રભુએ દીક્ષા લીધી ત્યાં સુધીની પ્રભુ વીર સાથે વીતી છે, મતલબ વર્ધમાન સાથે. પ્રદ્યોત ત્યાં સુધી રહ્યા છે. જે દિવસે પ્રભુએ લોકાંતિક દેવોની વિનંતીથી વર્ષિદાન આપવાનું ચાલુ કર્યું ત્યારે બધા ઘરે ગયા કે હવે આમાં તલમાં તેલ છે નહીં અને કોઈ માલ છે નહીં આની સાથે રહેવામાં, આ તો બાહો બનીને નીકળી જવાનો અને આપણે તો કંઈ સામ્રાજ્ય લઈને જ બેઠા છીએ. એટલે એ પ્રદ્યોત, એ સૈનિક બધા પોતપોતાના ઘરે સીધાવ્યા. મને વિચારીને કહેજો, કદાચ એ લોકો 8 વર્ષે આવ્યા હશે આની સાથે રહેવા. 29 વર્ષના પ્રભુ થયા ત્યારે ગયા છે. લગભગ બધા સરખી ઉંમરના હતા આ લોકો. પ્રદ્યોત તો બરાબર એ દિવસે નિર્વાણ કાળધર્મ પામ્યા છે કે જે દિવસે પ્રભુનું નિર્વાણ છે. ચંડ પ્રદ્યોત એ બરાબર પ્રભુના નિર્વાણના દિવસે જ કાળધર્મ પામ્યો છે. આ બાજુ ગૌતમ સ્વામીના ગણધર પદે તીર્થાધિપતિ અભિષેક થયો અને આ બાજુ પ્રદ્યોતનો દીકરો ગોપાલક એ રાજા બન્યો ઉજ્જૈની. બંને માટે આ સરખી હકીકત. વિચાર કરો, સરખી ઉંમરના રાજકુમારો આટલું સાથે જીવ્યા, પ્રભુ વીર સાથે આટલા વર્ષ રહેવા મળ્યું, શું ફરક પડે? એ સૈનિકમાં, એ પ્રદ્યોતમાં કાંઈ નહીં. સૈનિકને છેલ્લા 12 વર્ષમાં સતત એવું થતું હશે કે આટલા વર્ષ સાથે રહ્યા હતા, પામવા જેવું કશું પામ્યા નહીં. હું તમને એ સમજાવું છું કે વર્ધમાનની સાથે વર્ષોના વર્ષો વિતાવીને પણ કશું પામી શકાતું નથી જો પાત્રતા વિકસિત ન થઈ હોય તો. આપણે હંમેશા પરમ તત્વનો સંયોગ માંગ્યો, એ ક્યારેય ન વિચાર્યું કે પરમ તત્વનો સંયોગ થઈ ગયા પછી પણ જો મારી પાત્રતા નહીં હોય તો હું શું કરીશ? ધ્યાન પાત્રતાના વિકાસ પર આપો. ભાગ્યશાળી કારણ એક જ છે કે પરમ તત્વનો સંયોગ થાય ત્યારે જે વાસ્તવિક બહુમાન ભાવ રચાવો જોઈએ એ રચાતો નથી. એના માટે જે અહોભાવ વિકસિત થવો જોઈએ એ અહોભાવનો વિકાસ જ નથી થતો. અને ધર્મના સાધનો જેટલા મળતા જાય છે, એટલા જ પ્રમાણમાં આપણો અહોભાવ ખૂટતો જાય છે.
અમે લોકોએ કર્ણાટક વિહાર કરેલો છે. કર્ણાટકમાં હું વિહાર કરીને જતો હતો. નાનો હતો, થોડો ઝડપી હતો, સૌથી આગળ, અને મારા ગુરુભાઈની સાથે હતો, વડીલ ગુરુભાઈ. બંને ચાલીને જઈએ. એક ગામડામાં અમે લોકોએ પ્રવેશ કર્યો. ગામડાની બરાબર આગળ એક કસાઈની દુકાન હતી, અને અમે ગયા ત્યારે એ પોતે પેલું કટ કરી રહ્યો હતો, માંસનું જે હશે એ કટ કરી રહ્યો હતો. અમને જોયા, એને પોતાનો છરો નીચે મૂક્યો. આમ થોડી અંડરગ્રાઉન્ડ દુકાન હતી, એમાંથી એ કૂદકો મારીને બહાર આવ્યો. બહાર આવીને રસ્તા પર આવી અને અમને સાક્ષાત દંડવત કરીને રસ્તા પર સૂઈ ગયો અને પગે લાગ્યો. મારા સાહેબ, એની ભાષામાં કે મારા સાહેબ આશીર્વાદ આપો એમ. હવે કસાઈને હું શું આશીર્વાદ આપું? મેં એટલા આશીર્વાદ આપ્યા કે પરમાત્માની કૃપા તમારા પર થાય અને તમારી મતિ સન્માર્ગે રહે. એક આશીર્વાદ એટલા. પણ એક ક્ષણે હું પલળી એટલે ગયો હતો કે એના માટે આજીવિકા હતી, એના માટે ધંધો હતો. કદાચ એને બાપા, એના દાદા એના શીખવાડ્યું હશે અને કરતો હશે. એ પણ એના છોકરાને કદાચ આ જ શીખવાડશે. પ્રશ્ન એ હતો કે અમને જોઈને એની આંખોમાં જે અહોભાવ હતો, સાચે સાચ અનબિલીવેબલ. તમારી આંખો અમને જોઈને જે ભીની થાય છે ને, એટલી જ ભીની. કદાચ આંખોના ખૂણે એને આંસુના બિંદુ પણ ભાજી ગયા હતા. એની ભાષામાં, કન્નડમાં એને એવું કીધું કે આજે મારો દિવસ સુધરી ગયો કે તમારા દર્શન થાય. હવે આ બહુ વિચિત્ર સંયોગો છે. કદાચ મને લાગે છે કે આ અહોભાવ આપણામાં ખૂટી ગયો છે, સમાપ્ત થઈ ગયો છે. ધર્મના સાધનો એટલા મળી ગયા છે, એટલા પ્રમાણમાં, કે હવે કદાચ એ બધું જ આપણે બહુ યુઝ થઈ ગયા, રૂટીન થઈ ગયું આ બધું. તો આપણને અભાવ જ નથી બચ્યો. પરિણામ એ આવે છે કે વર્ષો સુધી આ બધું કરવા છતાં જે પામવું જોઈએ એ પામી શકતા નથી પામી શકતા. એક જીવ બહાર બેસીને પેલો જે વિચાર કરે કે હા, કેવી ફૂલની માળા પ્રભુને ચડી રહી છે, કર્મોના ભૂક્કા બોલાવતો જાય, અને આપણે પોતાના હાથે રોજે ફૂલની માળા આરોપીએ, પરિણામ નથી ચાલતો. અમારા ગુરુ ભગવાન કાયમ કહેતા હતા કે ધર્મને વાસી ના થવા દો, ધર્મને રૂટીન ન બનવા દો. પહેલી વખત જ્યારે આ પ્રભુને જોયા હશે ને, પહેલી વખત સમજના થઈને, સાચું કહું છું, ત્યારે રૂવાડા ખડા થઈ ગયા હશે. અભાવથી આપણે પુલકિત અને એકદમ આકર્ષિત થઈ ગયા હશે. આપણને આમ હૈયામાં એક વામભામ મોજા ઉછળ્યા હશે કે ઓહો, કેવું અસ્તિત્વ છે. અને હવે કદાચ દેરાસરમાં આવીએ છીએ અને નીકળીએ છીએ. એક ચોક્કસ ઢબ હોય છે, પગ એની જાતે જ વળી જાય છે. પહેલા સિદ્ધ ચક્રના આના દર્શન કરવાના, પછી આના, પછી અહીંયા આ કરવાનું, અહીંયા આ બોલવાનું, અને એક રૂટીનમાંથી પસાર થઈ અને આપણે પાછા બહાર નીકળી જઈએ છીએ. ક્યાંય કશું ખોરવાતું નથી, કેમ કે ક્યાંય કશું અડકતું પણ નથી. ખોરવાય તો કે આપણે કશું અડકતું હોય, આ તો કંઈ થતું નથી. તો ધર્મ રૂટીન બન્યો, એ દિવસે અહોભાવ ખૂટ્યો, અને અહોભાવ ગયો એ દિવસે એ સંયોગથી આપણને જે વાસ્તવિક લાભ થવો જોઈએ એ ચૂકી ગયા. ધર્મને રૂટીન ના થવા દો. ધર્મમાં વચ્ચે ક્યાંક બ્રેક આપો, અને બ્રેક આપીને પાછા એ અહોભાવ સુધી જવાની મહેનત કરો. તથા ભવ્ય બિલકુલ બિલકુલ. જો નિશ્ચિત ન હોય, હજુ નિયતિ નિશ્ચિત ન થઈ હોય, તો તમે તમારા પુરુષાર્થથી મોક્ષને નજીક લઈ શકો છો. નિશ્ચિત ન થયું હોય તો સતત ધર્મ ત્યાં કરવાનો છે કે જે ધર્મ તમારા અહોભાવને ખલાસ નથી કરતો. એ ધર્મમાં સાતત્ય જાળવવાનું છે કે જેમાં તમે ઉત્તરોત્તર આગળ વધતા જાઓ છો. પણ જો એવું ન બને અને ધર્મ જો વાસી બનતો જાય તો પછી એમાં વિચારવું પડે છે. બિલકુલ બેન, અમે નાના હતા, ભણવામાં એક કથા આવતી હતી, કદાચ એ કથાથી ખ્યાલ આવશે. અકબર બાદશાહ શાક વાપરવા બેઠા છે અને એમાં રીંગણાનું શાક આવ્યું છે, એવી કથા આવતી હતી. અને અકબર એ રીંગણાના શાકના વખાણ કરે છે બધું કરીને. તો બિરબલ ત્યાં ઊભો છે, એમ કે જો હા, રીંગણું એના જેવું તો કાંઈ છે નહીં, જાણે જુઓ ને એના માથે કેવી કલગી, રાજાના માથે મુગટ, અને દુનિયામાં રીંગણા જેવું શાક નથી ને, એવા એના વખાણ કરે છે. હવે રસોઈયો આખી વાત સાંભળે છે, એટલે સળંગ 5 દિવસ રીંગણાનું જ શાક, આજે કાલે પરમ દિવસે એવું થાય છે. છઠ્ઠે દિવસે અકબર બેસે છે, થાળી પછાડે છે કે આ તો કઈ શાક છે, એ બધું કીધું. અને બિરબલ ચાલુ કરે છે કે આ બાદશાહ, રીંગણા જેવું તો બેકાર શાક એક પણ નથી, એ ખાવું ન જોઈએ, આમ તેમ બધું.
તો અકબર કહે છે 5 દિવસ પહેલા ત્યાંના વખાણ કર્યા અને આજે આ કર્યું. તું શું કરવા માંગે છે? બિરબલ કે હું રીંગણાનો ગુલામ નથી, તમારો ગુલામ છું, તમને ગમે મારે કહેવાનું, બીજું શું. રીંગણાનો ગુલામ નથી, તમારો છું. હું તમને એ કહું છું કે તમે ધર્મના ગુલામ ન બનો, તમારા આત્માના ગુલામ બનો. જે ધર્મ તમને આગળ લઈ જાય છે બસ એ ધર્મને પકડી લો. તમને એવું લાગે છે કે ધર્મ વાસી થઈ રહ્યો છે તો બ્રેક આપો. તમને લાગે છે કે એ જ ધર્મ સળંગ કરવા છતાં ઉત્તરોત્તર આગળ વધી રહ્યો છે એ કરો. એટલું કઈ કશામાં બંધાઈ ન જાઓ, સ્ટ્રેટેજી બદલ્યા કરો. અને આગળ જતા એક જ ભાવના ભાવે શ્રાવક કે આ સૃષ્ટિના દરેક સમ્યક્ત્વવંત આત્માને મોક્ષના સાધનો મળે, આ સૃષ્ટિના દરેક સમ્યક્ત્વ રહિત આત્માને માર્ગના સાધન મળે. આપણા માટે મોક્ષના સાધનની જરૂર છે, પેલા લોકો માટે માર્ગના સાધનની જરૂર છે. મોક્ષના સાધનનો મતલબ થાય છે હવે આપણે માર્ગસ્થ થઈ ગયા છીએ, હવે આપણે ખાલી ગતિ પકડવાની છે. જ્યારે પેલા લોકો માર્ગથી દૂર છે, એમને માર્ગ પકડવાનો છે. તો કોઈકના માટે જો સમ્યક્ત્વ નથી અને પ્રાર્થના કરો તો પ્રાર્થના એ કરવાની કે એમને માર્ગના સાધન મળે, અને માર્ગસ્થ જીવો માટે પ્રાર્થના કરવાની હોય તો પ્રાર્થના એ કરવાની કે એમને મોક્ષના સાધન મળે. આ ફરક હંમેશા ધ્યાનમાં રાખવાનો. અને શ્રાવક એ પોતાની અંદર પોતાના આત્મા માટે શું વિચારે? તો પત્તે શું એ શું અહમ સેવા રેહેસિયા, આ બધા મને મળી જાય તો હું એમની સેવા કરવાને લાયક બનું. આપણે બધા જ સેવા કરીએ છીએ, પણ આપણી સેવા પણ સોદાબાજી હોય છે. માનો કે કોઈ ગુરુના 30 દિવસ સુધી પગ દબાવવા જાઓ છો, 30 દિવસ સુધી સળંગ તમે પગ દબાવવા જાઓ છો રાત્રે, અને ગુરુ તમારી સાથે એક શબ્દની પણ વાત નથી કરતા, અને રોજે રોજ એ તમારી તરફ ધ્યાન પણ નથી આપતા. તમે 20-25 મિનિટ પગ દબાવો, ગુરુ કાં તો બીજા જોડે વાત કર્યા કરે છે, કાં પોતાનો સ્વાધ્યાય કરે છે, કાંઈ પણ કરે છે, અને તમારી નોંધ સુદ્ધા નથી લેતા. 31મા દિવસે પહેલા દિવસ જેવો ઉત્સાહ હશે કે નહીં હોય પૂછવું છે? નહીં હોય. કેમ? કેમ કે સેવા કરવાની લાયકાત વગર સેવા કરી. સેવા એ સમર્પણ છે, સેવા એ સોદો નથી. તમને તો અહીંયા આવો ત્યારે ચોક્કસ રીતે મનમાં લઈને આવો છો કે હું જાઉં એટલે મારા સાહેબે મારી સાથે બોલવું જોઈએ. હું એમને બેસી રહું અડધો કલાક અને મારા સાહેબ એક બી શબ્દ ન બોલે એ ન ચાલે. આ જે એક કલેક્ટરની ઓફિસમાં પણ રાહ જોવાની જેટલી તૈયારી હોય છે એવી આપણે અહીંયા નથી હોતી. કદાચ કોઈ મારા સાહેબ એમ કહે કે ભાઈ અત્યારે સમય નથી, અડધો કલાક પછી, સાહેબ હું આવતીકાલે આવું તો ચાલશે, સીધું જ પૂછી લેશું. બરાબર? ફરક આટલો સમજજો કે સેવા કરવાની પાત્રતા એ સમર્પણથી આવે છે, અને તમારી અંદર એ સમર્પણ નથી. તમે માત્ર આવો છો સોદો કરવા, હું આટલું કરું અને બદલામાં મને આટલું મળે. આ તમારી એક નક્કી વસ્તુ છે. તો પહેલા તો સેવા કરવાની પાત્રતાનો જન્મ કરાવજો, કારણ કે સેવા એ તમારા કર્મોનો એવો ક્ષયોપશમ કરશે કે સહજ રીતે તમને બધું સંપ્રાપ્ત થયા કરશે. અમારી સાથે વિહારમાં એવા કેટલા યુવાનો આવે, વિહાર ગ્રુપના, સળંગ 12 કિલોમીટર અમારી સાથે ચાલે, અમે એક પણ શબ્દને એમની સાથે વાતચીત ન કરી હોય, અને છેલ્લે જાય એટલી જ મીઠાશથી પગે લાગીને વિદાય લે. અને ત્યારે અમે ખરેખર અમારા દિલની 5 મિનિટની એને વાત કરીએ કે જેનું જીવન બદલી નાખે. 12 કિલોમીટર અમે એટલે મૌન રાખ્યું હોય, અમે માત્ર ચેક કરીએ કે એ મૌન એ કમસે કમ આ વિહાર કરવા આવે છે એટલે સોદાબાજી કરવા નથી આવતો ને, એ સમર્પણથી આવ્યો છે કે નહીં. જો સોદાબાજી કરવા આવ્યો હશે ને તે પ્રશ્નો પર પ્રશ્નો કર્યા કરશે, પણ જો એ ખરેખર સમર્પણ ભાવથી આવ્યો હશે તો માત્ર એટલું કહેશે કે સાહેબ આપને મારામાં જો કોઈ યોગ્યતા દેખાય તો આપ મને ક્યારે પણ કંઈ પણ કહી શકો છો, બાકી હું મારી રીતે પ્રભુ ધ્યાનમાં છું, આપ પણ આ જે કરવું એ કરી શકો છો. હું તમને આ સમજાવું છું કે આપણી સેવા એ પણ સમર્પણ નથી રહ્યું. આપણી સેવા એ પણ નકરું મનમાં કોઈ ચોક્કસ લક્ષ્ય સાથે ચાલતી હોય છે. સહજ રીતે જે મળે છે એને ઝીલવાની આપણી તૈયારી નથી. આપણે નિશ્રા ફાવે છે, સાનિધ્ય નહીં. નિશ્રાનો મતલબ છે કે સામેવાળી વ્યક્તિ કર્તૃત્વ ભાવમાં છે, એ કશુંક તમારા માટે કરી રહી છે અને તમે એ પ્રાપ્ત પામી રહ્યા છો. સાનિધ્યનો મતલબ થાય છે સામેવાળી વ્યક્તિ માત્ર ઉપસ્થિત છે અને એની ઉપસ્થિતિ જ એ તમને અડકી રહી છે, એના સ્પંદનો તમારા સુધી પહોંચી રહ્યા છે અને તમારું કલ્યાણ થઈ રહ્યું છે. તમને નિશ્રાફ આવે છે કે સાનિધ્ય, ખાસ નક્કી કરીને કહેજો. આપણને સાનિધ્ય કદાચ નથી રહ્યું. અને
એનાથી આગળ વધીને બીજી ભાવના હોય કે આણા રહેસિયા, હું સેવા કરું એના બદલામાં મારે શું જોઈએ છે, તો એમની આજ્ઞા, મને બીજું કાંઈ જ નથી જોઈતું, માત્ર એમની આજ્ઞા જુએ છે. એ મારામાં પાત્રતા જુએ અને મારી પાત્રતાને જોઈને મને કોઈક આજ્ઞા ફરમાવે કે જે આજ્ઞાનું નિર્વહન કરીને હું મારું કલ્યાણ કરી શકું. શ્રાવકની સતત ઈચ્છા એક જ હોય કે મને શ્રમણ ભગવંતની કે દેવાધિદેવની કોઈ આજ્ઞા સંપ્રાપ્ત થાય. અને આજ્ઞા મળ્યા પછી શું, તો પડિવત્તી જુએ સિયા, આજ્ઞાને માત્ર સાંભળી ન લઉં, એને અમલમાં મૂકવાનો વિર્યોલ્લાસ ફોરવી શકું. ઘણી ખરી આજ્ઞાઓ એટલે રદબાતલ જતી હોય છે કેમ કે આપણું મન એ જ એમાં અવરોધરૂપ બની જાય છે, આપણું મન એ જ એમાં રૂકાવટ બની જાય છે. અહીં આત્મશુદ્ધિની પ્રક્રિયા રાખી છે ને, સવારે 7 વાગે, અત્યાર સુધીમાં મિનિમમ 25 માણસ આવી ગયું છે કે સાહેબ રોજે સવારે અમારે તો પૂજા કરવાનો નિયમ છે, 7 વાગે અમે કેવી રીતે પહોંચીએ, અમારે અષ્ટપ્રકારી પૂજા કરવાની હોય છે, કેવી રીતે પૂરું કરીએ. આનો મતલબ એક જ થયો કે ધારેલો ધર્મ એ તમારા માટે બંધન બની ગયું. હું એમને એટલું જ કહું છું કે જો તમને ફાયદો દેખાતો હોય તો તમારે એ દિવસે 7 વાગે પહોંચવાની તૈયારી રાખવી જોઈએ, પણ તમારી આજ્ઞાની પ્રતિપત્તિ નથી. આજ્ઞાની પ્રતિપત્તિ તો થાય કે આજ્ઞા પ્રમાણે તમે ઝીલવા માટે તત્પર હો. તમારે આજ્ઞાનું પાલન નથી કરવું, મનનો ધર્મ કરવો છે. તો પડિવત્તી જુએ સિયા એનો અર્થ થાય છે કે મને જે પણ આજ્ઞા સંપ્રાપ્ત થશે એને અમલમાં મૂકવા માટે તૈયાર રહીશ. એક સાધુ ભગવાન એમને મને કહ્યું હતું, મને કે એવા શ્રાવક આજે નથી મળતા કે જે શ્રાવકને આપણે કહીએ કે આ કરી દે એટલે પોતાનો માનેલો ધર્મ છોડીને એ કરવા માટે તૈયાર થઈ જાય, એ નથી મળતા. શ્રાવક અત્યારે સતત દ્વંદ્વમાં જીવે છે, આ કરું કે આ કરું, આમાં જવું કે આમાં જવું. આ જે દ્વંદ્વ છે એ તમને સતત એટલે ખલાસ કરે છે કેમ કે જે ધર્મ કરો છો એમાં પરોવાઈ નથી શકતા. તમારે તમારી પ્રાયોરિટી જાતે જ નક્કી કરવી પડે અને પ્રાયોરિટી એક જ હોય કે આજ્ઞાને ઝીલવા માટે મારે તત્પર રહેવું છે. અને ચોથું છે નિરૈયાર પારગેસિયા, હું સેવાને લાયક બનું, હું આજ્ઞાને લાયક બનું, હું આજ્ઞાને અમલમાં મૂકી શકું એવા વિર્યોલ્લાસ વાળો બનું અને મને એવી દેવગુરુની કૃપા સંપ્રાપ્ત થાય કે દરેક આજ્ઞા એને હું પાર પામી શકું, એના છેલ્લામાં છેલ્લા બિંદુ સુધી પહોંચી શકું. નિરતિચારપણે, નિર્વિઘ્નપણે હું એનો પાર પામનારો બનું. એક સાધુ જ્યારે તમને આશીર્વાદ આપે છે વાસક્ષેપ કરીને ત્યારે શું બોલતો હોય છે, નિથાર પારગા હોહ, 8 અક્ષરનું વાક્ય છે, નિથાર પારગા હોહ. અને તમે કહી દો છો તહત્તી. કોઈ દિવસ તહત્તી બોલતા પહેલા વિચાર કર્યો કે આ જે કહેવાય રહ્યું છે એનો અર્થ શું છે? ભાગ્યશાળી સાધુ સીધો ચોથા સ્ટેપનો જ આશીર્વાદ આપી દે છે. એ તમને એમ નથી કહેતો કે તું સેવાને લાયક બનજે, એ તમને એમ નથી કહેતા કે તું આજ્ઞાને ઝીલનારો બનજે, એમ પણ નથી કહેતા કે આજ્ઞાને અમલમાં મૂકનારો બનજે. સાધુ તો સીધો ચોથા સ્ટેપનો જ આશીર્વાદ આપે છે, તારી આજ્ઞાને, તને મળેલી આજ્ઞાનો પાર પામનારો બનજે. નિથાર પારગા હો, નિસ્તારનો મતલબ થાય છે આ કાંઠો છોડી દેવો, પારગાનો મતલબ થાય છે પેલા કાંઠે પહોંચી જવું. તું આ કાંઠો છોડી શકે અને પેલા કાંઠે પહોંચી શકે એવા મારા તને આશીર્વાદ છે, નિથાર પારગા હો. અને મોટો પ્રશ્ન એ છે કે સાધુ જે ભરોસાથી આશીર્વાદ આપે છે કે તમે સેવા કરી હશે, તમે આજ્ઞાને ઝીલી હશે, તમે આજ્ઞાને અમલમાં મૂકી હશે અને તો સાધુ આશીર્વાદ આપી દે છે કે આજ્ઞાનો પાર પામનારો બનશે. સાધુને ભરોસો હોય છે કે આ શ્રાવક જે માથું નમાવી રહ્યો છે, આ બેન જે માથું નમાવી રહ્યા છે એ કપટનું નહીં હોય, એ વાસ્તવિક રીતે ભરોસાનું હશે. માટે સાધુ એ ભરોસાથી આશીર્વાદ આપી દેતો હોય છે. આજ્ઞાનું શ્રવણ એ આજ્ઞાને ઝીલવા બરાબર છે, પણ આજ્ઞાનું આચરણ એ આજ્ઞાની પ્રતિપત્તિ છે. સાધુ જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે તહત્તી બોલતા પહેલા વિચાર કરજો કે બાકીના 3 સ્ટેપ આપણે પસાર કર્યા છે કે નથી કર્યા, આજ્ઞાને અમલમાં મૂકવાનું ચાલુ કર્યું છે કે નથી કર્યું. તો પછી તહત્તી કહેજો, ને તો સાહેબને કહેજો કે સાહેબ આપ જે આશીર્વાદ આપ્યા એને લાયક બનવાનો હજુ મારે બાકી છે. તહત્તીનો મતલબ છે સ્વીકાર કરી લીધો કે સાહેબ 3 સ્ટેપ પૂરા કરી દીધા છે, હવે ચોથા સ્ટેપ પર છું. અને બાકી કહી દેજો કે સાહેબ હજુ 3 સ્ટેપ બાકી છે મારે.
ધર્મ શેના માટે કરવાનો? હવે પછીનો પ્રશ્ન એ છે. ધર્મ જો આગળના વિકાસ માટે હોય તો જરૂરી પાત્રતાનો વિકાસ છે એટલું જ જરૂરી છે કુશલાનુબંધી પુણ્ય. તો ધર્મ હંમેશા બે વસ્તુ માટે હોય છે, શુદ્ધિ અને પુષ્ટિ. શુદ્ધિનો મતલબ થાય છે દોષોની હાનિ કરતા જઈને પાત્રતાનો વિકાસ કરવો. પુષ્ટિનો મતલબ થાય છે કે કુશલાનુબંધી પુણ્ય સંપ્રાપ્ત કરવું. આ બંને વસ્તુ તો આવે કે આજ્ઞા માટેની તીવ્ર રુચિ હોય અને અસતનો પક્ષપાત તૂટ્યો હોય. આપણો અત્યાર સુધી અસતનો પક્ષપાત નથી તૂટ્યો. બહુ સહજ રીતે કોઈના લગ્નમાં જવાનું થાય ને, અને લગ્ન જો કોઈ પાર્ટી પ્લોટમાં રાખ્યા હોય, બધી જ સમજણ હોવા છતાં લીલા ઘાસ પર બિંદાસ પગ મૂકી દઈએ છીએ. પછી કહીએ છીએ કે આ તો જવું પડ્યું એટલે આપણે ગયા. અહીંયા પ્રભુ એમ ફરમાવે કે લગ્નમાં જ ન જવું જોઈએ, અને તમે લોકો જાઓ અને છતાં પણ પોતાનો ધર્મ ત્યાં સાચવી ન શકો અને લીલા ઘાસ પર પગ મૂકી દો. મને એ નથી સમજાતું કે આ ધર્મે તમને કોમળતા ક્યાં આપી? આ ધર્મે તમને આજ્ઞા માટેની અભિરુચિ ક્યાં આપી? આ ધર્મે તમારો અસતનો પક્ષપાત ક્યાં તોડ્યો? ચોક્કસ કહું છું કે એક ધર્મી જીવ કઠોર અને જડ ન હોય, દૃઢ અને મક્કમ ચોક્કસ હોઈ શકે છે કે આવા સંજોગોમાં હું અહીંથી આશીર્વાદ આપી દઉં છું, બાકી આ પાર્ટી પ્લોટમાં હું આવવાનો નથી. જો આટલું સત્વ વિકસશે ને તો જ તમે તમારા જીવનમાં ધર્મને ટકાવી શકવાના છે. આ તમારી માર્ગસ્થતાની નિશાની છે. પણ તમે જોજો આપણો ધર્મ એ કેટલો નબળો અને લૂઝ છે કે એમાં ગમે ત્યારે કંઈ પણ ફ્લેક્સિબિલિટી આવી જાય છે. વિચાર એ કરવાનો છે કે ધર્મના બીજ અંદર કેટલા વવાયા. હાલિક એ જ્યારે ઓઘો ફેંકીને ભાગી ગયો ત્યારે ગૌતમ સ્વામી તો બહુ જ વિષાદમાં છે કે એક આત્માને હું દીક્ષા માટે તૈયાર કરીને લઈ આવ્યો અને એ આત્મા આવી રીતે ઓઘો ફેંકીને ભાગી ગયો. ત્યારે પ્રભુએ ગૌતમ સ્વામીને એક જ વસ્તુ સમજાવી છે કે આપણે જે કરવાનું હતું એ કરી દીધું છે. આપણે એના કર્મોને એ રીતે તોડવાના હતા કે જેથી એ જીવ ભવિષ્યમાં એને કોઈ પણ સંયોગ મળે તો પોતાનું ઉત્થાન કરી શકે. આપણા એને ભયંકર જે ગાંઠ હતી એનામાં રાગ દ્વેષની, એ ગાંઠને તોડી શક્યા છીએ. એનામાં સંયમ જીવન માટેનો બિલકુલ અનુરાગ નહોતો, આપણે ક્ષણિક તો ક્ષણિક એ અનુરાગ પેદા કરી શક્યા છીએ. એનામાં આ ધર્મ માટેની કોઈ જ રુચિ ન હતી, આપણે એનામાં થોડી વાર માટે પણ રુચિ જગાડી શક્યા છીએ. ચોક્કસ હવે આ ભવમાં એ ક્યારે પણ ધર્મ કરવાનો નથી. એ હાલી ખેડૂત તરીકે પોતાની જિંદગી પૂરી કરી નાખશે, પણ એનો આત્મા એમાં એકવાર બીજ વવાઈ ગયું. ભવિષ્યમાં ગૌતમ તમે પણ નહીં હો, હું પણ નહીં હોઉં, આપણે મોક્ષમાં બેઠા હશું, પણ એ જીવ એ જે પાત્રતા સંપ્રાપ્ત થઈ છે એના આધારે આગળ નીકળી જશે અને વધી જશે આગળ. એની દઠ્ઠરતા હાલિકની એને પ્રભુએ તોડી આપી. નહીં જાય. એનો ઉલ્લેખ નહીં મળે. હંમેશા આ ધર્મ છે ને એ દરેક વસ્તુનો અંત નથી દેખાડતો, આરંભ દેખાડી દે છે કે જેનો આરંભ છે એનો અંત તો છે જ. હવે અંત ક્યારે આ થશે ને એ માત્ર સમયનો સવાલ છે. પણ અનંત પૂતગલ પરાવર્ત સામે એ સમય બહુ નાનો હશે, તુચ્છ. અડધો પૂતગલ પરાવર્ત, એક પૂતગલ પરાવર્ત, કોઈ મતલબ નથી. આરંભ થઈ ગયો બસ. પ્રભુ દરેકને એક સ્ટ્રાઇકર આપી દે છે, ચાલુ હવે તારી રીતે આગળ વધ્યા કર. કથાઓ તમને આરંભની જ મળશે, અંતની કથાઓ બહુ ઓછી મળશે. આપણને એવી કેટલીય શાસ્ત્ર પંક્તિઓ મળી છે કે જે આપણને જળહળ કરી શકે. આપણે હાલિક જેવા જ દઠ્ઠર છીએ, સ્વીકારી લો. અને આપણા નસીબમાં ગૌતમ સ્વામી નથી આવવાના એ પણ સ્વીકારી લો. પણ મને એક શ્રાવકે કહ્યું હતું, જે શ્રાવકે મારી બધી વસ્તુઓને જોવાની દૃષ્ટિ બદલવામાં થોડોક ફાળો આપી દીધો. મને કહે કે મારે સાહેબ જે દિવસ મને ખબર પડી ને કે હું હાલિક છું, હાલિક ન હોવા છતાં હાલિક છું, એ દિવસથી મેં કોઈ પણ સાધુને ગૌતમ સ્વામી તરીકે જોવાના ચાલુ કરી દીધા. જો હું હાલિક ન હોવા છતાં હાલિક બની શકતો હોઉં
કેમ કે સમજણ છે કે મારું નામ હાલિક ન હોય, મારું કામ હાલિક છે. એ જ રીતે હું સમજી ગયો કે મારી સામે આવનારા સાધુ એનું નામ ગૌતમ સ્વામી ન હોય, કામ ગૌતમ સ્વામી છે. એ મારી દથ્થરતાને તોડી શકશે, એ મારા કર્મોને ખપાવી શકશે, એ મારી અંદર ધર્મ બીજની વાવણી કરી શકશે. મને જોઈએ છે હાલિક જેવી મુગ્ધતા, કે એકવાર ગૌતમ સ્વામી આવીને ઊભા રહે, પેલો બિચારો તો બળદોને ચાબુક વીંચતો હોય, આમ હળને દોડાદોડ કરતો હોય, પરસેવેથી આખો નવાઈ ગયો હતો, ઉપરથી તાપ વરસતો હતો અને હંફી ગયો હતો અને આવી રીતે કરી રહ્યો હતો. એમાં ગૌતમ સ્વામી આવીને ઊભા રહે અને ખેડૂત હળ બાજુમાં મૂકી એને સાંભળવા માટે બેસી જાય અને છેવટે બીજું કાંઈ જ ન થાય, અડધો કલાકમાં એ ખેડૂત બળદને એક બાજુ છોડીને મૂકી દે, હળને એક બાજુ મૂકી દે, ઘરે કોઈની જોડે કેવડાવી દે કે હવે ઘરે નથી આવવાનું, કહી દેજો, અને ગૌતમ સ્વામી સાથે ચાલી નીકળે. મને સાહેબ માંગણી કરું છું કે હાલિક જેવી મુગ્ધતા તો આપો, કમસે કમ. દઠ્ઠરતા તો આપી દીધી, હાલિક જેવી મુગ્ધતા ક્યારે આપશો? અને કે જે દિવસથી બધાને ગૌતમ સ્વામી ગણવાના ચાલુ કર્યા, એ દિવસથી મુગ્ધતા ધીમે ધીમે વિકસી રહી છે. ભાગ્યશાળી કદાચ આ વસ્તુ આપણા જીવનમાં આવી શકે છે. કેટલીય શાસ્ત્ર પંક્તિઓ આ પાઠ પરથી તમે અનેક વખત સાંભળી લીધી છે કે મને એક એક પંક્તિ તમને અંદરથી ઝળહળ કરી શકે, પણ પાત્રતા ન હોવાના લીધે આપણે કશું જ નથી કરી શકતા. હમણાં બેસતો વરસ આવશે, હું બેસતા વર્ષે સવારે જે પ્રાર્થનાઓ કરતો હોઉં છું, એમાં એક પ્રાર્થના હંમેશા એ કરું છું કે રોહિણીયા ચોરની સરળતા આપજો. મારી પ્રાર્થનામાં એ આવે છે. એના બાપાને કેટલો ભરોસો હશે કે મારો દીકરો એટલો સરળ છે કે એક વખત પ્રભુનું વચન સાંભળશે ને બદલાઈ જશે. એના બાપાએ કેટલી ચિંતા કરીને કહેવું પડ્યું છે કે રોહિણીયા વચન આપ. મરણ પથારીએ બાપ એક જ વચન માંગે કે મહાવીરનું વચન નહીં સાંભળતો, બસ એક વચન આપી દે મને. એને બે વાત પર ભરોસો હશે, એક પ્રભુ વીર પર, એની વાણીમાં એવો દમ છે કે એનું એક વચન બદલી શકે, અને એના કરતાં વધારે ભરોસો હશે પોતાના દીકરાની સરળતા પર, કે આ જીવ એવો સરળ છે કે એક વાણી સાંભળશે ને ચોરી બોરી છોડીને નીકળી જશે. તમે વિચાર તો કરજો. મને જોઈએ છે લોહખૂરનો વિશ્વાસ, મને જોઈએ છે રોહિણીયાની સરળતા. આપણે તો બંનેને ચોર કરીને ગમે તેમ કરીને મૂલવતા હશું. સાચું કહેજો, પ્રભુ વીર પર આવો ભરોસો ખરો કે એનું એક વચન બદલી નાખવા સમર્થ છે? લોહખૂરનો વિશ્વાસ આપણી અંદર, રોહિણીયાની સરળતા આપણી અંદર, કે એક વચન સાંભળે. એ બેને શું સાંભળ્યું કે દેવલોકના દેવો જમીનથી 4 આંગળ અદ્ધર હોય છે ને આ બધી એક માહિતી સાંભળી હતી, કોઈ ઉપદેશ વચન તો હતું નહીં, છતાંય બદલાઈ ગયો. છતાંય આપણા જીવનમાં પ્રભુનો કયો ચમત્કાર થવાનો બાકી છે મને સમજાવો તમે. પ્રભુનું કયું વચન આપણા સુધી પહોંચ્યું નથી, પ્રભુની કઈ આજ્ઞા આપણે સાંભળી નથી, પ્રભુનો કયો નિર્દેશ આપણને કોઈએ સમજાવ્યો નથી, પ્રભુનો કયો આદેશ આપણને કોઈએ સંભળાવ્યો નથી, પ્રભુનો કયો સંદેશ આપણા સુધી કોઈએ પહોંચાડ્યો નથી, પ્રભુનો કયો ઉપદેશ, એનાથી આપણે વંચિત છીએ. મને તમે સમજાવો. બધું જ મળ્યું, આદેશ, નિર્દેશ, સંદેશ, ઉપદેશ, આજ્ઞા, વચન, બધું જ મળ્યું. ન મળી રોહિણીયાની સરળતા. જે બધું આવ્યું બધું જ ફેલ ગયું. ફેલ. તમારે કોઈ દિવસ તમારા દીકરાને એવું કહેવું પડશે કે બેટા વચન આપ, કે પ્રભુનું એક વચન નહીં સાંભળો. તમને ખબર જ છે ગમે તેટલું સાંભળે મારું લોહી છે, બદલાવાનું નથી, નક્કી જ છે, આપણું લોહી છે. ક્યાં છે ભરોસો? ભાગ્યશાળી વાસ્તવિક રીતે પરમ તત્વનો સંયોગ રોજે રોજ રચાય છે. રોજે રોજ આપણા જીવનમાં કેટલીય વખત પરમ તત્વ ખીલી ઉઠતું હોય છે, પણ આપણે એવા છીએ કે પરમ તત્વના સંયોગને સમજી શકવા તૈયાર જ નથી, બિલકુલ તૈયાર નથી. પ્રભુની વાણી માટે પ્રેમ જરૂર છે, પ્રભુની વાણી માટે પ્રતીતિ નથી. પ્રેમ હોય અને પ્રતીતિ ન હોય ને તો તમે દૂરના દૂર જ રહેવાના છો. તમે પાણીને પ્રેમ કરો છો કે આ પાણી બહુ સારું છે, બહુ સારું છે, એ આપણી અંદર મારી તરસ छिपाવી શકે એમ છે, મારી ગરમી ઠારી શકે એમ છે, મને ઠંડક આપી શકે એમ છે. પાણી પીવા તૈયાર નથી. આપણો પ્રેમ છે, પ્રતીતિ નથી. અને કદાચ પ્રતીતિ હોય, પ્રતિપત્તિ નથી. પ્રેમનો મતલબ છે રુચિ, પ્રતીતિનો મતલબ છે સ્વીકાર, અને પ્રતિપત્તિનો મતલબ છે આચરણ. આપણે પ્રેમ છે એટલે સમ્યક દર્શન મળી ગયું છે,
પ્રતીતિથી સમ્યક જ્ઞાન પણ કદાચ મળી ગયું છે, પ્રતિપત્તિથી સમ્યક ચારિત્ર પાડવા તૈયાર નથી. દર્શન મળે અને જ્ઞાન ન મળે એવું શક્ય છે. પ્રેમ જાગે પણ પ્રતીતિ ન હોય, અને પ્રતીતિ પણ મળે પ્રતિપત્તિ ન હોય એવું બની શકે છે. આપણે મહારાજ સાહેબના ભરોસાને લાયક બનવાનો પ્રયત્ન કરવો. છેલ્લી એક જ પ્રાર્થના હરિભદ્રશ્રીમાં જે આ સૂત્રના અંતે કરી છે, હિયા હિયાણમ અભિન્ને સિયા. મારે વિવેક રાખવો છે કે મારા માટે શું હેય છે, મારે વિવેક ધારણ કરવો છે કે મારા માટે શું ઉપાદેય છે. આજે હે અને અહે, હે અને ઉપાદેય એની વચ્ચેનો વિવેક જ નથી બચ્યો. ધર્મના નામ પર કેટલું હે તમે લઈ આવ્યા છો, અને તમારી પાસે દરેકને સમર્થિત કરવાના તર્કો છે, તમારી પાસે દરેકને સમર્થન આપવા માટેની દલીલો છે, તમારા પાસે તદ્દન નબળા અને પાંગળા એવા વાક્યો છે કે જેના આધારે તમે તમારા અધર્મને પણ ધર્મના રૂપમાં ખપવી નાખો છો. ખપવી નાખો નહીં. ભાગ્યશાળી ઝેર શરીરમાં ચડ્યું હોય, સાપ કરડ્યો હોય ને ઝેર શરીરમાં વ્યાપતું હોય, એક ગારુડી આવશે, એ 4 પ્રયત્ન કરશે. ડોક્ટર આવશે, એ 4 પ્રયત્ન કરશે. પહેલો પ્રયત્ન હશે ઝેરને ફેલાતું અટકાવવું. બરાબર? કોઈને સાપ કરડ્યો અને ડોક્ટરને બોલાવો, એ આ 4 જ કામ કરે છે. નંબર 1, ઝેરને ફેલાતું અટકાવવું. નંબર 2, ઝેરની અસર હવે પછી શરીરમાં ના થાય, જે ઝેર ફેલાઈ ચૂક્યું છે એની અસર વધે નહીં એ માટેના પગલાં લો. નંબર 3, અત્યાર સુધી ઝેરની જે અસર થઈ ચૂકી છે એને નાબૂદ કરવાનો પ્રયત્ન કરો. નંબર 4, જે ઝેર શરીરમાં જતું રહ્યું છે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરો. ઝેરને ફેલાતું અટકાવશે, ઝેરની જે અસર થઈ ચૂકી છે એને નાબૂદ કરવાનો પ્રયત્ન કરશે, ઝેરની જે અસર હવે ન થાય વધારે એનો માટે તાત્કાલિક પગલાં લેશે. ચોથું, ઝેરને બહાર કાઢવાનો પ્રયત્ન કરશે. પ્રભુ વચન આપણી પાસે આટલું જ કરે છે. દોષોનું ઝેર જે આપણી અંદર વ્યાપી ગયું છે એને હવે વધારે ન ફેલાય એની તકેદારી લે છે. નંબર 2, એની અસર જે આપણા પર થઈ ચૂકી છે એને નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે. ઝેર ન ફેલાય એ માટેનો પ્રયત્ન એ સંવર ભાવ છે. સંવર એટલે હવે ઝેરને ફેલાતું અટકાવવું. નંબર 2, ઝેરની જે અસર થઈ ચૂકી છે એની નાબૂદી માટેનો પ્રયત્ન એ પ્રાયશ્ચિત્ત છે. કે ભાઈ મને અસર થઈ ચૂકી છે, હવે મારે પાછળ હટવું છે, એ પ્રાયશ્ચિત્ત છે. ઝેરની નવી અસર ન થાય એ માટેનો પ્રયત્ન તે પચ્ચપખાંડ છે. કે હવે પછી મને આ ઝેરની વધારે અસર ન થવી જોઈએ, એ પચ્ચપખાંડ છે. અને ઝેરને બહાર કાઢવાનો પ્રયત્ન જે અંદર વ્યાપી ગયું છે તપ છે. તો સંવર એનાથી ઝેર ફેલાતું અટકે છે. પ્રાયશ્ચિત્ત એનાથી ઝેરની અસરો નાબૂદ થાય છે. પચ્ચપખાંડ એનાથી નવી અસરો નથી થતી એ ઝેરની. અને તપ એનાથી ઝેર નીતરી જાય છે. સંવર, પ્રાયશ્ચિત્ત, પ્રત્યાખ્યાન અને તપ, આ 4 માર્ગે તમારે ઝેર સામે લડવાનું છે. સંવર પણ જોઈશે, પ્રાયશ્ચિત્ત પણ જોઈશે, પ્રત્યાખ્યાન પણ જોઈશે, તપ પણ જોઈશે. આપણે જે 19મી તારીખે આત્મશુદ્ધિની પ્રક્રિયા કરવાના છીએ એ આ 4 સિદ્ધાંતો પર આધારિત છે. ઝેર ચડ્યા પછી આ 4 જ બાબતો કરવાની હોય છે. એ 4 બાબતને આપણે ત્યાં ખાલી આવા નામે ઓળખવામાં આવી છે. સંવર, પ્રાયશ્ચિત્ત, પ્રત્યાખ્યાન અને તપ, આ રીતે ઓળખવામાં આવી છે. આત્મશુદ્ધિની પ્રક્રિયા આ 4 ને અંદર કમ્બાઈન કરીને ચાલે છે. પરિણામ શું આવે છે? આરોગ્ય બોહિ લાભમ સમાહિવરમ ઉત્તમમ દિનતું. આ જે વાક્ય બોલો છો તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરજો કે 3 વસ્તુ એક લાઈનમાં નથી મૂકેલી. આપણે એમ કહીએ કે મને આરોગ્ય મળજો, મને બોધિલાભ મળજો અને મને સમાધિ મળજો, આવો અર્થ નથી કરવાનો. અર્થ આ રીતે સમજવાનો છે કે આરોગ્ય એટલે ભાવ આરોગ્ય, જે આ ઝેરની સાથે 4 પગલા ભર્યા પછી હાંસલ થાય છે. તો આ ઝેર નીતરી જાય
અને એ પછી ચોથા સ્ટેપ પછી જે મળે છે ભાવ આરોગ્ય છે. ભાવ આરોગ્ય સુધી પહોંચવા માટે બુદ્ધિ લાભ છે. એટલે આ વાક્યનો અર્થ આવો કરવાનો છે કે મને આરોગ્ય મળજો, આરોગ્ય માટે બુદ્ધિ લાભ મળજો. કારણ કે સમ્યક્ત્વ પામ્યા વગર ભાવ આરોગ્ય પામવું શક્ય જ નથી. તો બુદ્ધિ લાભ એટલે સમ્યક્ત્વ, ભાવ આરોગ્ય એટલે વિરતિ. તો ભાવ આરોગ્ય વિરતિ છે અને વિરતિ સુધી પહોંચવા માટે સમ્યક્ત્વની જરૂર છે. અને એ સમ્યક્ત્વ સુધી પહોંચવા માટે જરૂરી છે સમાધિ, મનની સ્થિરતા. આ વાક્યનો આવો અર્થ કરવાનો છે કે આરોગ્ય માટે બોધિલાભ મળજો, બોધિલાભ માટે મને મનની સમાધિ મળજો. આપણે બધા એમ સમજ્યા છીએ કે સમાધિ એ અંત છે. શાસ્ત્રકાર ભગવંતો કે જે સમાધિ આરંભ છે. મનની સ્થિરતા આવશે એનાથી તમે બોધિલાભ સુધી જશો અને એ બોધિલાભ એ જ તમને ભાવારોગ્ય સુધી લઈ જશે. તો સમાધિ ક્યાંથી મળવાની? બહુ જરૂરી છે કે એના માટે દેવગુરુનો આલંબન એનાથી વધુ ને વધુ નિકટ રહીએ. એ આલંબન જ આપણી પરિણતિનો વિકાસ કરશે. એ આલંબન જ આપણી પરિણતિને બદલશે અને આપણું કલ્યાણ કરશે. એક વસ્તુ નક્કી માનજો કે જે પરમ તત્વ છે અરિહંત અને સિદ્ધ રૂપે, એનામાં કર્તૃત્વ ભાવ છે જ નહીં. મારે કરવું છે એ જાતની પરિણતિ એમને કોઈ વિચાર જ નથી, કોઈ પરિણતિ નથી, કોઈ અધ્યવસાય નથી. અરિહંત અને સિદ્ધના જીવોમાં કર્તૃત્વ ભાવ જ નથી બચ્યો. કારણ એક છે કે એમનામાં અહંભાવ નથી. કર્તૃત્વ ભાવમાં આવે છે કે મારે આ કરવું છે, હું આ કરું, આ કર્તૃત્વ ભાવની નિશાની છે. પણ એમની પાસે હું અને મારે જ નથી. કેમ કે જો એ આવે તે અહંભાવ થયો. અહંભાવ એમનામાં બચ્યો નથી. અહંભાવ અસ્મિતા સાથે જોડાયેલો છે અને એમની પાસે અસ્મિતા જ નથી, એમની પાસે માત્ર અસ્તિત્વ છે. તો જ્યાં કર્તૃત્વ ભાવ નથી ત્યાં જે કરુણા છે એ સક્રિય નથી હોવાની. સક્રિય કરુણાનો મતલબ થાય કે જે કરુણા ચોક્કસ સમયે ચાલુ થાય, ચોક્કસ વ્યક્તિ પર ચાલુ થાય અને ચોક્કસ સમયે ચોક્કસ વ્યક્તિ પર વરસતી બંધ થાય. એક ઇતરના દેવ એમ કહી શકે છે કે મને જે ઉપાસે છે એનું કલ્યાણ છે, મને જે નથી ઉપાસતા એમનું કલ્યાણ નથી. અરિહંત એવું ન કહી શકે, કારણ કે એમની કરુણા તો સાર્વત્રિક છે, સાર્વદિક છે. સર્વ વ્યક્તિ પર, સર્વ કાળે, સર્વ ક્ષેત્રમાં, સર્વ રીતે એ કરુણા વરસતી રહે છે. એ કરુણા નિરપેક્ષ સત્ય છે. ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કશું જ લાગુ નથી પડતું. સર્વ દ્રવ્ય ત્યાં આગળ, કેમ કે સર્વ વ્યક્તિ પર એમની કરુણા છે, સર્વ ક્ષેત્રમાં એમની કરુણા છે, સર્વ કાળમાં એમની કરુણા છે અને સર્વ પર્યાયોમાં વર્તતા જીવો પર કરુણા છે. એ કરુણા એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સાથે કોઈ નિસ્બત નથી. પરંતુ એ કરુણાને ઝીલવાનું જે કાર્ય આપણે કરવાનું છે એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સાથે જોડાયેલું છે. કરુણા નિરપેક્ષ સત્ય છે, કરુણાને ઝીલવી એ સાપેક્ષ સત્ય છે. આપણો પ્રયત્ન હશે તો આપણે કરુણાને ઝીલી શકીશું. આપણો પ્રયત્ન નહીં હોય તો કરુણા બાતલ જશે. એક જ વરસાદ ખેતરમાં વરસે છે તો પાક બની જાય છે. એ જ વરસાદ દરિયામાં વરસે છે, ખારું પાણી બની જાય છે. એ જ વરસાદ ગટરમાં જાય છે, ગંદુ પાણી બની જાય છે. વરસાદ નિરપેક્ષ સત્ય છે, વરસવાનો છે. ક્યાં વરસાવવો, કેવી રીતે ઝીલવો એ આપણા હાથની વાત છે. તો પ્રાર્થના આપણી એક જ હોય કે પાત્રતાનો વિકાસ એવો થાય કે પરમ તત્વની કૃપાને વાસ્તવિક રૂપમાં ઝીલી શકીએ અને એ કૃપાને ઝીલીને આપણી પરિણતિને બદલી શકીએ. પાત્રતા અને પરિણતિ એ પ્રાર્થનાથી બદલાતી હોય છે. આપણી પ્રાર્થના કૃપા મેળવવા માટેની નથી, કૃપાને ઝીલવા માટેની છે. ખાસ એટલું યાદ રાખજો, ઇતર ધર્મ અને આપણા ધર્મમાં ફરક છે. ઇતર ધર્મમાં પ્રાર્થના એ કરવામાં આવે છે કે તારી કૃપા વરસાવ. અહીંયા પ્રાર્થના એ કરવામાં આવે છે કે તારી કૃપાને ઝીલી શકવું એવી પાત્રતા વિકસાવ. તારી કૃપાને વરસાવ એ પ્રાર્થના એટલે લોકો કરી શકે છે કેમ કે ત્યાં આગળ કૃપા ચાલુ બંધ થાય છે. અહીં તો સતત વરસ્યા કરે છે. હું શા માટે એવું કહી શકું કે વરસાવ? મારે એ કહેવાનું છે કે એને ઝીલી શકું એવી પાત્રતા વિકસાવ. એમને વરસાવવાની પ્રાર્થના કરવાની છે.
આપણે ઝીલવાની પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના પરિણતિ બદલે છે. પ્રાર્થના પાત્રતાનો વિકાસ કરે છે. તો પાત્રતાના વિકાસ દ્વારા, પરિણતિમાં બદલાવ દ્વારા આપણે ધર્મબીજ આપણી અંદર એવું પ્રગટાવીએ કે જે ધર્મબીજના સહારે આપણને આગળની યાત્રા કરી શકે.